નારદ મુનિ કે એ કઈ રીતે શક્ય છે? ભાગવતજીની અંદર વેદો, પુરાણો અને ઉપનિષદો એનું તો જ્ઞાન છે, અને ગીતાજીના જે કહેવાય શ્લોકોથી તો મેં જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ એ જાગી શક્યો નહીં. એ ઉપરાંત મેં વેદોના મંત્રો બોલી અને પણ આ જ્ઞાન અને વૈરાગ્યને જાગડવાનો પ્રયત્ન કર્યો, તો પણ એ જાગ્યા નહીં. તો ભાગવતજી સાંભળવાથી કઈ રીતે જાગૃત થશે? ત્યારે સનત કુમારો કહે છે કે નારદ મુનિ, આપણે એક દૂધ હોય, એ દૂધ જે છે એ કોડિયામાં ભરીએ અને એમાં દિવેટ પલાળીએ અને એ દૂધનો દીવો કરીએ તો થાય? એટલે નારદ મુનિ કે ના થાય. પણ એ જ દૂધ છે, એ દૂધને તમે જે છે એ જમાવો એટલે એમાંથી દહીં બને. દહીં છે એનું તમે વલોણું કરો તો એમાંથી છાશ બને. છાશનું વલોણું કરો તો છાશના વલોણામાંથી માખણ બને, અને એ માખણ જે છે એને તમે તાવો એટલે એમાંથી ઘી બને, અને પછી એ ઘીનો તમે દીવો કરો તો કે ઘીનો દીવો થાય. તો આ ભાગવતજીનું જ્ઞાન એવું છે. સર્વ જેટલા પણ શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું, વેદો અને સ્મૃતિઓનું પરિપક્વ ફળ એટલે ભાગવતજી છે. આંબો છે, આંબાના મૂળમાં પણ રસ છે, આંબાના થડમાં પણ રસ છે, આંબાની ડાળીઓમાં પણ રસ છે, અને આંબાના પાંદડામાં પણ રસ છે. પણ એ તમે આંબાનું થડ જે છે એ લઈને ખાઓ, એની ડાળી તોડીને ખાઓ, અથવા એનું પાંદડું ચૂસો તો તમને રસ મળશે કે ના? નહીં મળે. અને એ જ આંબાની તમે કેરી ખાઓ તો કેરી કેટલી તમને મીઠી લાગે, એનો રસ કેવો મળે છે તમને? તો ભાગવતજીનું જ્ઞાન છે ને એવું છે. જે કોઈ પણ ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એ બધા વેદો અને પુરાણોનું પરિપક્વ ફળ, નિગમ કલ્પતરુ ગલિતમ ફલમ, એટલે પરિપક્વ ફળ છે. એટલે એ ફળનો તમને લાભ થાય ને થાય છે. નારદ મુનિ કે અજમાવામાં શું જાય છે, જોઈએ તો ખરા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય છે કે નહીં. તો સનત કુમારોને કહે છે કે સનત કુમારો ચલો ત્યારે મને કથા સંભળાવો, હું બેઠો બેઠો સાંભળું, તમે બોલો. કે એવી રીતે આ કથા ના થાય. તો કે સારા મુહૂર્તની અંદર સારી જગ્યાએ આ કથા કરવી પડે. તો કે સારું મુહૂર્ત જુઓ ક્યારે છે? કારતક મહિનો રાખો, કારતક મહિનામાં આપણે કે કથા કરીએ. કારતક મહિનાના સુદ પક્ષની અંદર નોમ તિથિની અંદર આ કથા કરીએ, જે આજે અત્યારે આપણે ચાલી રહી છે એ જ તિથિ. આજે કારતક મહિનાની સુદ પક્ષની નોમ તિથિ, અને આ જ તિથિ પ્રમાણે જે છે એ નારદ મુનિ જે છે, નારદ મુનિને સનત કુમારોએ મુહૂર્ત જોઈ આપ્યું. અને કે કથા ક્યાં કરશું? તો કે હરિદ્વારમાં. કે હરિદ્વારમાં કઈ જગ્યાએ? કે આનંદ નામનો ઘાટ છે, આનંદ નામના ઘાટ ઉપર આપણે કથા કરીએ. તો વિચાર કરો તમે બધા કેટલા ભાગ્યશાળી છો કે જે મુહૂર્તની અંદર નારદ મુનિ જે છે, નારદ મુનિને સનત કુમારોએ જે કથા સંભળાવી હતી, એ મુહૂર્તની અંદર આજે તમે બધા સદભક્તો કથા સાંભળી રહ્યા છો. ખરેખર બહુ પુણ્યશાળી છો તમે. અને એવી રીતે આ કથાની અંદર કઈ રીતે કથા કરવી? કે જ્યાં પણ કથા થતી હોય એના 10 કોષ સુધી, જ્યાં કથા થતી હોય એની આસપાસ કોઈ રહી જવું ના જોઈએ. એટલે 10 કોષ સુધી એનો પ્રચાર પ્રસાર થવો જોઈએ. એટલે એવો પ્રચાર પ્રસાર ચારે બાજુ તમે જુઓ તો દાદાના બોર્ડ હશે, કથા કેવડાવી રહ્યા છે એવા છે ને ચારે બાજુ. એટલે 10 કોષ સુધી આપણે કથાનો પ્રચાર કર્યો, પ્રચાર પ્રસાર, કે ભાઈ આવો ભાગવત થઈ રહી છે, આવો, જેને લાભ લેવો હોય ને જેના નસીબમાં હશે બધા આવશે. એટલે 10 કોષ સુધી એનો પ્રચાર થવો જોઈએ.
પોતાના સગા સંબંધી ઈષ્ટ મિત્ર બધાને બોલાવવા જોઈએ. કદાચ અહમમાં કોઈ એવું હોય કે ભાઈ મારે નહીં આવું તો એને મનાઈને લાવવાનો. આવો ભાઈ સારું કામ છે, આવો ને એમ કરીને લેતા આવું. એટલે એવી રીતે લાવવા અને એવી રીતે બધા બેસીને પછી આ કથા થાય અને એવી રીતે બધાએ આવ્યા બેસ્યા અને સારા મુહૂર્તની અંદર કાર્તક મહિનો છે, સુદ પક્ષની નોમ તિથિ અને આવી રીતે જે અત્યારે કથા થઈ રહી છે એ જ મુહૂર્તની અંદર કથા શરૂ કરી અને જ્યાં ભગવાનનું હજુ તો મહાત્મય પૂરું થાય છે, હજુ તો માધ્યમ શરૂ જ થયું છે અને સંભળાવે છે ત્યાં તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય બધા ત્યાં પ્રગટ થઈ જાય છે અને એમની વૃદ્ધ અવસ્થા જે છે એ જતી રહી અને યુવા અવસ્થાની અંદર આવી ગયા છે. નારદ મુનિ વિચાર કરવા લાગ્યા કે આવો ભાગવતજીનો પ્રભાવ, જ્ઞાન અને વૈરાગ્ય હજુ તો સંપૂર્ણ કથા પણ સંભળાઈ નથી, ત્યાં તો જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થઈ ગયા. અને એ પછી બધા સંત મહાત્માઓએ જ્યાં ભાગવતનું મહાત્મ્ય કર્યું કે ભાગવતજીનો એક શ્લોક પણ જો ઘરમાં થતો હોય તો અનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરાવે છે. નિત્ય એક અધ્યાય જો ભાગવતજીનો ઘરની અંદર થતો હોય તો એ ઘરને સ્વર્ગ સમાન બનાવી દે છે.